દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 26 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો બુધવાર. પહેલું વાંચન થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાઉલનો બીજો પત્ર, અધ્યાય 3, કડી 6 થી 10 અને 16 થી 18. બંધુઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમારી તમને એવી આજ્ઞા છે કે જે કોઈ ધર્મબંધુ પ્રમાદી જીવન ગાળતો હોય અને અમારી પાસેથી તમને જે પરંપરા પ્રાપ્ત થયેલી છે તે અનુસાર ન ચાલતો હોય તેનાથી અળગા રહેજો. તમે તો જાણો છો કે તમારે સી રીતે અમારું અનુકરણ કરવાનું છે. તમારી સાથે રહેતા હતા ત્યારે અમે પ્રમાદી જીવન ગાળતા ન હોતા. અમે કોઈનો મફતનો રોટલો ખાતા ન હોતા. અમે રાત દિવસ તનતોડ મહેનત અને ઉદ્યમ કરતા હતા, જેથી તમારા માના કોઈને બોજારૂપ ન થઈ પડીએ. અમને એવો અધિકાર નહોતો એમ નથી, પણ અમે તમને અનુકરણ કરવા માટે દાખલો પૂરો પાડવા માંગતા હતા. વળી અમે તમારી સાથે હતા ત્યારે અમે તમને એવી આજ્ઞા કરી હતી કે જે કામ ન કરે તેને ખાવા ન મળે. વિદાય. શાંતિદાતા પ્રભુ પોતે તમને સર્વદા અને સર્વથા શાંતિ આપો. પ્રભુ તમારા સૌની પડખે રહો. આ વંદન મેં પાઉલે મારે પોતાના હાથે લખેલા છે. દરેક પત્રમાં મારી એંધાણી એ છે. હું આ પ્રમાણે લખું છું. તમારા સૌ ઉપર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા હો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 23, કડી 27 થી 32. ઓ શાસ્ત્રીઓ અને ફરશીઓ, ઓ દંભીઓ, તમે ધોળેલી કબર જેવા છો. તે બહારથી ખરેખર રૂડીરૂપાળી દેખાય છે, પણ અંદરથી મરેલા માણસના હાડકાં અને બધી જાતની ગંદકીથી ભરેલી હોય છે. તમારું પણ એવું જ છે. બહારથી તમે લોકોને ધર્મિષ્ઠ લાગો છો, પણ અંદર ખાને તમે દંભ અને અધર્મથી ભરપૂર ભરેલા છો. ઓ શાસ્ત્રીઓ અને ફરશીઓ, ઓ દંભીઓ, તમારી કેવી દશા થશે! તમે પૈગંબરોને કબરો ચણાવો છો અને સંતોના સ્મારકોને શણગારો છો અને કહો છો કે અમે જો અમારા વડવાઓના સમયમાં જીવતા હોત તો પૈગંબરોના ખૂનમાં અમે કદી તેમની સાથે ભળ્યા ન હોત. એટલે તમે પોતે કબૂલ કરો છો કે તમે પૈગંબરોને મારનારના સંતાન છો, તો પછી તમારા વડવાઓનું આદર્યું પૂરું કરો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.